વખત આવ્યો હતો ને એમાં તો ભીમ કેવો બજાયો હતો બિલ્ડિંગ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિનિશ મજા આવી મૂવી જોવાનું સ્પાઈડરમેન સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારમાં ચા તો બની ગયું છે અને સવારમાં મેડમે એને શું કર્યું દૂધની બરણીયામાં નાખી હતી ને આખી બરણી અહીંયા ઢોળાવે એટલે પોતું મારે બધું બગડી ગયું ફ્રીજ બધું એટલે સવારમાં કામ વધી ગયું છે. અને ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈઝ. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇનલી ચકાચક મોજે મોજ. આજે પણ વરસાદ ચાલુ કાલ આખો દી ચાલુ રહ્યો વરસાદ, આજે બી ચાલુ. કેમ કરતા ભવને કેમ કરતા પડી કોને ખબર આમ દૂધ નાખવા દે ને આમાં પછી નીચે મૂકવા ગઈ તો મને એમ લાગે છે આયા મૂકવા ગઈ ને તો આયા આમ વહી ગઈ. એટલે તેમ પ્રોપર જોયું નહીં કે અહીંયા મૂકવાની જગ્યાએ કઈ કડ ઉપર મૂકીને સીધી પડી. ચલો ગાઈસ આવું ચાલ્યા કરે ક્યારેક. આજે છે સન્ડે અને ટાઈમ થઈ ગયો 9:30. બચ્ચા લોકો જે સુતા છે અહીંયા 8 વાગે ઉઠીને એટલો મમ્મી કર્યું, મેં હોકાર જ નહોતી તો એમને વાત કરતો એ હુઈ ગયો. બાજુમાં જઈને હું હુઈ ગયો ને એટલે ઓટોમેટિક હુઈ ગયો. એટલે અત્યારે હજી મને એવું લાગે છે હજી અડધી કલાક હજી ઊંઘ કરશે. અને તમે જોવો પણ વરસાદી માહોલ છે જબરદસ્ત, જોરદાર વરસાદ પડે છે, ધીમે ધીમે આવે છે ને જાય છે. કાલ તો કન્ટિન્યુ પડ્યો હતો. આજે સન્ડે છે તો આજે વિચાર છે શ્રીમાનને હું સ્પાઈડરમેન જોવા લઈ જાઉં. અને સાંજે જવાનું છે અમારે કેલ્વિન બ્રોને ત્યાં ઇન્વિટેશન આવ્યું છે લાડવા, અને વચ્ચેના ટાઈમમાં છે ને કોકના ઘર લેવાના છે. એટલે આજે ઓફિસ જવાનું છું આગળ ચા દૂધ ને એવું પીને, પણ આજે 2 થી 3 કલાક કામ કરીને પછી હું ઘરે આવતો રહેવાનો છું. આજે થોડો રેસ્ટ કરીએ કારણ કે કાલ ખેંચી લઈએ. તો ચલો અમારું દૂધ રેડી થાય છે, દૂધ પીએ. યસ આયુ ઉઠી ગયો છે. બ્લેન્કેટ તો ધોવા જ નથી દેતો એનો, બ્લેન્કેટ એનો નહીં મૂકે કોઈ દિવસ. એમ કહું છું એનો બ્લેન્કેટ ધોવા જ નથી દેતો. જ્ઞાન જ જાવ ને, ત્યાં પોતું છે, ભીનું છે. શું બેટા તને શરદી ઓલું કેવું ઉધરસ અને શરદી થઈ ગઈ છે, જવું છે આપણે ક્લિનિક જવું છે, દવાખાને જયો ને. ઓલા ધવાનું હા પછી શું લેવાનું છે દવા, પછી ક્યાં જવાનું છે? ઘરે પણ જમવા પાછું એક બચી છે તો મૂવી કયું મૂવી જોવું? સ્પાઈડર. હાય ચાલો ગાઈઝ, મસ્ત દાળ ઢોકળી નો જાણા છે ભાઈ. જો આ દાળ ઢોકળી આજે બની રહી છે અને દાળ ઢોકળી ખાઈને અમે જઈએ સ્પાઈડરમેન જોવા માટે. આ ના હું પેરા કરો છો મારે ઉપર હોય ને હું પહેરતો. હું કોઈ દી એવું ન કરું કે રોજ નવા કપડા પહેરવા, જે મને ઉપર હાથમાં આવ્યું એ પહેરો. હવે તારે મૂકવાના કેમ ઈ તારે જોવાનું. ઈ તો હું નવા ધોયા હોય બસ હકેલીને તો ઉપર જ મૂકવી ને ક્યાં મૂકવી. એનીવે ગાઈઝ, કપડાનું તો કઈ છે નહીં, મેન આપણું ટ્રેક કેરેક્ટર કેવું છે એના પર ડિપેન્ડ છે. બાકી જોઈ લો મસ્ત કાચો ઢોકળી જ ન બનાવી, લોટ ખાઈ જાય ને. ના લોટ મને બહુ ભાવે. ચલો ગાઈઝ આજે દાળ ઢોકળીનો આનંદ લઈએ. અને ફાફડી લેવો છો મસ્ત છોકરા માટે, છોકરા ખાઈ પાલકની ફાફડી. એનીવે ચલો આજે એન્જોય કરીએ. મસ્ત ભોજન લીધા પછી હવે જઈએ છીએ અમે મૂવી જોવા. 1:45 નો શો છે ને 1 વાગી ગયો. થોડી વાર એને મોલમાં આટા મારીશું અને ટિકિટ લેશું. ઓનલાઈન કરી નથી કારણ કે ઓનલાઈન કરું ને તો એમાં ટેક્સીસ વધારે લાગી જાય, અને અવેલેબલ છે મેં ઓનલાઈન ચેક કર્યું તો જઈને પહેલા ટિકિટ લઈ લઈશું, પછી ત્યાં થોડા આટા મારીશું અને મૂવી સમાપ્ત કરી ઘરે આવીશું. બરાબર ને? ક્યું જોવાનું છે? સ્પાઈડરમેન. યસ ચલો ગાઈસ મૂવી જોઈ લઈએ. ટિકિટ લઈ લીધી બા. તને પેલા અંકલ શું કહેતા હતા? તો પેલા હું ગયો તો ને બેસ પેલા હું જો એને કહેતા હતા હું ગયો તો ને તારી પાસે હું છે કીધું કઈ નથી તો એનો મોટામાં પેલા હાથ કાઢીને બોલાય. અહીંયા સામે હું જોઈને અહીંયા સામે બોલ. શું કીધું? પેલા કીધું મોટામાં પેલા કીધું તારી પાસે હું છે તો મેં કીધું કઈ નહીં તો એને કીધું હું નામ છે તો કીધું શિવાંશ. અચ્છા
એટલે ચેક કરતા હોય કે નહીં એ વસ્તુ અંદર લઈ જવાય નહીં, એટલે એ ચેકિંગ કરતા એટલે એને પૂછ્યું છે કે તારી પાસે શું છે એમ. શ્રેયાંશ કે મારી પાસે કાંઈ નથી. એની 5 નંબરની સ્ક્રીન છે અને અમે 2D માં જોવાના છે. 2D માં કેવું ચશ્મા વાળા નથી જોવા આપણે. કેમ 3D માં છે ને ફર્સ્ટ ટાઈમ મારે આને નથી બતાવવું. 3D માં પાછું એક એવું મૂવી આવશે ત્યારે અમે જઈશું. આ 3D માં જોવા જેવું જ મૂવી છે, બટ આપણે 2D માં જોઈશું. ઓકે, ચશ્મા પહેરે ન પહેરે ફર્સ્ટ ટાઈમ એને 3D બતાવવું, એટલે આ મૂવી નથી બતાવવું. એનું ફેવરિટ છે ને તો મસ્ત જોવે ને એવું રાખવું, કારણ કે પહેલી વાર જાય ને ત્યારે 3D માં પ્રોબ્લેમ પડે, જોવું ચશ્મા પહેરીને મજા ન આવે એટલી બધી. બટ ખબર નહીં, હું પહેલી વાર ગયો તો મને થોડું ઓકવર્ડ લાગતું હતું. ઓકવર્ડ મીન્સ સેટ નહોતું થતું મારું. પપ્પા તો એને કીધું બોલવામાં તો સ્માર્ટ છે એમ કીધું. એ ભાઈ એમ કીધું બોલવામાં તો સ્માર્ટ છું, પણ તું બોલતા બોલતા મોઢામાં શું કામ વહી જાય તારે? ચલો તો સ્પાઈડરમેન નો ટાઈમ છે 1:45. હું થોડા વહેલા આવી ગયા તો મસ્ત અહીંયા બેસી હાલ તાર ફોટા પડતી. ચાલ, અત્યારે રામાયણ નું ટ્રેલર ચાલે છે, એક નંબર બનાવ્યું છે ભાઈ. અને અમે બેસી ગયા છીએ તો હવે મૂવી સ્ટાર્ટ કરીએ. अब हमारा भाग्य एक है સ્પાઈડરમેન જોઈએ, और भाग्य में जो भी लिखा આનું ફેવરિટ. जनस्थान की राज પોપકોર્ન ખાવો છે અને આ પછી લેતો બ્રેક પડવા દે, બ્રેક માં લેવાય. होते हैं ચલો ગાઈસ, ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું છે. આના માટે પોપકોર્ન પણ આવી ગયું છે. જો એન્જોય. આવ્યો તો ને એમાં તો ભીમ કેવો બજાયો તો બિલ્ડિંગ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. ફિનિશ. મજા આવી મૂવી જોવાની સ્પાઈડરમેન. ચાલો ગાઈસ, હવે એઆર મોલ થી ઘર તરફ જઈએ છીએ. વરસાદ પડી ગયો મસ્ત. વરસાદ આવે પેલા ભાગીએ. इस सज्जन को क्या तकलीफ है भाई? इस सज्जन को क्या तकलीफ है? આને જવું હતું ગેમ ઝોનમાં, અને આપણે અમારે જવાનો ટાઈમ નથી ગેમ ઝોનમાં. અત્યારે જવાનો ટાઈમ નથી, નકર તો હું તને ગેમ ઝોનમાં લઈ જાત, પણ હવે નેક્સ્ટ સન્ડે જઈશું. આગળ મમ્મી આમ 2-3 હાથ ફેરવશે ને એટલે આગળ રેડી. ચલીએ ગાઈસ, 5:45 થઈ ગયા છે. તો અમારે અત્યારે જોવાનું છે કેલિન બ્રો ને ત્યાં ઇન શોર્ટ લાડવાનો પ્રોગ્રામ છે, તો હવે ત્યાં ખાલી ભોજન છે. અને એની પહેલા અમે જોઈએ છે ચિરાગ બ્રો ત્યાં ફ્લેટ. ત્યાં કેટલું કામ પહોંચ્યું ફ્લેટનું એ જોઈએ. અને ચલો પેલા એને કોલ કરું, ગયા છે તો મળીએ બધા. ચલો અહીંયા અમારે છે ને હાઉસ માટે ચપ્પલ લેવાઈ રહ્યા છે. અરે તું ભાઈનું ધ્યાન રાખ, મમ્મા આવશે, તું ભાઈનું ધ્યાન રાખ. ચલો 6:10 મિનિટની વાર છે ને અહીંયા ચપ્પલ લેવાના છે. ચપ્પલ લઈને સીધા જઈશું ડાયરેક્ટ ચિરાગ બ્રોના ફ્લેટે. ચિરાગને કોલ કરતો, એને બી લાડવામાં આવવાનું છે. તો એ કે અમે અમારી ત્યાં આવશું. મેં તો અમે અમારે જઈ ફ્લેટ હતી કે અમે ફ્લેટે જઈ, તો બે ફ્લેટે ભેગા થાવ. આ કોઈલું લે માપો, હાલો માપો. તો મોતાજી છે ને જો તો પેટ તો થાય છે. આપે પેટ મજા આવે. માપના જ છે. આયુ તે નવા ચપ્પલ લીધા. નવા ચપ્પલ લીધા. મેં નવા ચપ્પલ અને બતાવી દો ચપ્પલ, બતાવી દો કેવા લીધા, બતાવો તો. લીધા કાઢવા જાય ને, બતાવો તો. એ કાઢ નહીં ગો. હા મસ્ત છે. ये चप्पल है ये पीला. ચલો જઈએ. લીપ ચાલુ છે પણ અટવાય છે લીપ, એટલે નથી એમાં રિસ્ક લેવું. 10માં ચડી જાય. આ ઉપર આઈના ઉપર રહી જતો. અને ઓલી બાજુ ખૂણે રાખ, ઓલી પણ જો. આના ઉપર જ ઉપર રહી. હા મેં જાવ ટેપ પછી ટેપ અને રાખજો ઉપર એની ઉપર. આ ઉપર હાલો, આ એક સારું લાગે જો. હજી આમાં નીચે વચ્ચેમાં શું આવશે? એને વ્હાઈટ કલર લાગશે ને એમાં આખે આખો. સરસ. ચલો હવે રૂમમાં કેવું છે જોઈ લઈએ. આ બી મસ્ત છે. હાલો, આ બી મસ્ત થઈ ગયો, પણ થોડું ધીમું સ્પીડ ચાલે છે. જલ્દી કરે ને તો સારું. બાકી મસ્ત છે યાર. હાલો ચલો, હવે જઈ લીધો, આટલું થયું છે. બાકી બધું ધીમે ધીમે થાય. કિચનમાં હા લાગી ગયા ને.
પ્લીઝ કેલિન બ્રો કેલેન્ડર આ ઓર્ડર પર નથી ગયો ચલો મળતો હવે એને અરે ખુરશી આવી શું આયોજન ચાલી રહ્યું છે અત્યારે ફોટોશૂટ ચાલી રહ્યું અમે છે લોકો બહુ લેટ પડ્યા યાર હવે હકીકત ક્યાં 7 નો ટાઈમ અરે હતો પણ એન્ટ્રી વેન્ટ્રી બધું થઈ ગયું એન્ટ્રી હતી તમારી હોય જ ને યાર અત્યારે 7 નો ટાઈમ એમાં આ ભૂરાભાઈ ને અમારે મોજ પડી ગઈ છે અહીંયા ચાલી રહ્યું છે કાર્ડ વિતરણ અને મુનાને રમાડવાનું કામકાજ ચાલી રહ્યું છે ફોટોશૂટ અહીંયા બધા બેઠા છીએ મજા આવે છે ને ભાઈઓ આજે ફ્રેન્ડશિપ ડે છે હેપી ફ્રેન્ડશિપ ડે અને આ ફ્રેન્ડશિપ ડે માં અમને આ ઉજવણી રાખી લીધી હારું બધા મિત્રો ભેગા થાવું અને સેલિબ્રેટ કરીશું બધું ભેગું થઈ ગયું અમારું ગ્રુપ અહીંયા બેઠું છે જો ઓ રહા અમારા ગ્રુપ બાકી મોસમ બઢિયા હે ભૂરાભાઈ નું મૂડ એ બઢિયા હે એટલે મજા આવે છે એનું મૂડ ખરાબ તો બધું મોસમ ખરાબ ચેતન અંકલ પાસે જતો ચેતન અંકલ પાસે જતો રાજા બોલાવે જા તને એ મસ્તીમાં બેઠો છે ને બધો ચલો શાંતિ લીધા કેમ નથી આજે દાઢમાંથી ટાંકા કાઢ્યા દાઢ કઢાવી તો ટાંકા કાઢ્યા ડાપણ દાટ થઈ ગઈ હતી ને તો એને કઢાવી તેમાં ટાંકા આવ્યા કેટલા ટાંકા આવ્યા એક જ ટાંકો હતો પણ એ કાઢવા ગયા હતા એટલે થોડો ફ્લેટ ખાડો છે વાંધો નથી થઈ ગયું રેડી એમ ને ફ્લેટ કેદી હોપવાના છે પ્લેટ હવે આ મિસ્ત્રી બતાવે છે મૂકી દે અંદાજે કાંઈ ટાઈમિંગ ફિક્સ અંદાજે લગભગ મને એવું લાગે છે 15-20 દિવસ હશે લઈ કેમ લાગ્યું મસ્ત ફ્લેટ ફર્નિચર સારું થાય પણ થોડું ધીમું ચાલુ થાય છે બધું મોસ્ટ ઓફ પ્લાનિંગ લીધાનું એવું છે જ્યાં અટકે ત્યાં હું સરસ ચાલો મજા આવી ગઈ ભોજનમાં આમ દેખ ઘણી હતી આયો લે ચેતન રિયલ્ટી સુરત બહુ મોટું કામ થવાનું છે સમયમાં क्या है बोलने भाई आयु 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 આયુ આયુ નું હુવા નથી દેવો પડતો હુઈ જાય બોલ એટલો થાક્યો છે આયુ ઉઠી ગયો હવે હુવા જતી ને આયુ આયુ તો ટાઈમ થઈ ગયો છે 9:05 ની વાત છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા આ તો અમારા ગાડીમાં હુઈ જવાનો હતો મેં કીધું હુવા નહીં દેતા હુઈ જાય તો પછી એવી તકલીફ પડે ઘરે આવીને કલાક હોય પછી જાગે એટલે 2 વાગે આયુ આયુ આ જો તો ખરી કેટલો તલીન છે ટીવીમાં એ દાળ ભાત ખાવાસ એ હવે નહીં ઊંઘ આવે ને હવે ઊંઘ નહીં આવે ચલો ગાઈસ તો ફ્રેશ થઈ જાય અને મજા આવી ગઈ બધાને આજે ફ્રેન્ડશિપ ડે હતો તો સારો સેલિબ્રેશન થઈ ગયો અરે આવો દોસ્તાર હાય ક્યાં હતા હવારના હું રાહ જોઉં યાર મિત્ર યાર હું આવ્યા આજે શું છે ફ્રેન્ડશિપ ડે તો હું કરવા આવ્યા બેલ્ટ બાંધવા અરે વાહ ભાઈ મારા બરે પોર આવ્યા હતા મારા પોર આ મિત્ર આવ્યો હતો અમારા ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા માટે આવ્યો હતો અને આ એક મિત્ર આવ્યો હતો મારો હાય જો આયુ ને બાંધેલા આયુ ને જો આયુ મેં બાંધ્યો જો બેટા આયુ બાંધવા દે તો જો ભાઈ મને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી દીધો લાસ્ટ ટાઈમ એ બે સવારમાં આવ્યા હતા અને હું આજ સવારનો વિચારતો મેં બે કેમ આવ્યા નહીં એ બે મારા ખાસ મિત્ર છે એવું ન હોય એજ પ્રમાણે જ મિત્ર હોવા જોઈએ નાના પણ આપણા મિત્ર હોય છે એ બે ને ક્યાંક લઈ જવા જ મારે ખાસ મિત્ર ને એકચ્યુઅલી માં એ શિવાનના ફ્રેન્ડ હોય છે પણ એ એકચ્યુઅલી માં મારા છે લાસ્ટ યર મને સ્પેશિયલી કે હું તમને ફ્રેન્ડ બનાવવા આવ્યો છું તમારે બેલ્ટ બાંધવો જ પડશે તમે ઘરે આવ્યા હતા એનો વ્લોગ એ ઉતાર્યો હતો અને રીલ્સ તમે જોઈએ છે આજ મેં કીધું આવ્યા કેમ નહીં 9 વાગ્યા હાંજના પણ એ લોકો આવ્યા હવે આવતા વર્ષે હું બેલ્ટ લઈને બાંધવા જવાનો છું ઓકે
ચલો ગાઈસ, તો આપણે આ ફ્રેન્ડશિપ ડે ને એન્ડ કરીએ આજનો દિવસ. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું થયું પાછું? બીજો બેલ્ટ પણ આવી ગયો છે હાથમાં. હાય દોસ્ત. એ આયુ તે તને મેં કાલ સાંજે 20 રૂપિયા આપ્યા હતી, ક્યાં મૂક્યા તે? એમાં નથી, યાદ કર. 20 રૂપિયા કેમાં નહીં ખાતા? પૈસા ક્યાં નાખ્યા? પૈસા ક્યાં નહીં ખાતે? તમે ક્યારે લીધા પૈસા? પૈસા ક્યાં નહીં ખા? ક્યાં નહીં? એમાં ખોલ તો ક્યાં છે? જોતો આમાં, જોતો ક્યાં છે આમાં, જોતો એમાં નહીં ખાતા, એમાં નહીં ખાશે. કાંઈક તો હાલ તો એ દેખાણા જોરિયા. અહીં જા 20 રૂપિયા આવી રહ્યા જો, પૈસા દેખાણા. ક્યાં દે? એને યાદ છે, કાલ નહીં ખાતી એને યાદ છે. જો લઈ લીધા. અમારી 20 રૂપિયાને સાચવીને રાખવાના. જો મળ્યા, જો મળ્યા. એમાં નહીં ખાતા. કોણે નહીં ખાતા? પપ્પા. પપ્પાએ નહોતા નાખ્યા, મેં નાખ્યા નહોતા. હું બેઠો હતો ને એને નહીં ખાતા. મેં કેવી સ્મેલ આવે છે, મસ્ત આવે છે ને. આ નાખ દે પાછા, નાખ દે. બસ હાલો મૂકી દો, હાલો હુઈ જાઓ હવે, હાલો.